લોકો આજના વિડીયો પર્યાવરણમાં 14મો પાઠ છે આપણો ખોરાક. તેનું નવી સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશે શીખવાના છીએ. તો સ્વાધ્યાય કાર્યમાં પહેલો પ્રશ્ન છે, નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જે બોક્સ આપેલું છે તેની અંદર વિકલ્પ છે એ અહીંયા લખવાનો છે આપણે. તો એવા 4 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે, આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? તો કે પીઝા, પાણીપુરી, તુવેર, ટોઠા, વેફર. તો આમાંથી કયો ખોરાક છે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? તો આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક તુવેર, ટોઠા છે. તો અહીંયા જવાબમાં આપણે લખશું ક. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? વનસ્પતિમાંથી ન મળતો એવો ખોરાક આ 4માંથી કયો છે? કેરી, મધ, ટમેટા, પાલક. તો એમાંથી કયો ખોરાક છે એ વનસ્પતિમાંથી નથી મળતો? તો કે મધ. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? તો અહીંયા 4 જવાબ આપ્યા છે, ડુંગળી, બટેકા, કોબીજ, હળદર. તો એમાંથી મસાલો આમાંથી હોય એવું કયું છે? તો કે હળદર છે. તો અહીંયા લખશું જવાબ ડ. ચોથો પ્રશ્ન છે, આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? તો અહીંયા જે જવાબ આપ્યા છે, શેરડી, મકાઈ, ગોળ, મધ. એમાંથી ખાંડ શેમાંથી બને? તો કે શેરડીમાંથી બને. તો આપણે જવાબ લખીશું અ. તો આવી રીતે વિકલ્પો પસંદ કરીને એ જવાબો લખવાના હતા. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 2, પ્રકરણમાં આપેલ રાણીનું કુટુંબ અને વેણુના કુટુંબમાં શું તફાવત જોયો તે આપણે લખવાનું છે. તો પર્યાવરણની ચોપડીની અંદર પાઠ જે આપેલો છે એની અંદર અહીંયા ચિત્ર આપેલું છે, આપણો ખોરાક છે. એમાં 14મો પાઠ છે આપણો ખોરાક. એમાં અહીંયા 2 કુટુંબ આપેલા છે, વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ. આ જે ચિત્રો છે એ વેણુના કુટુંબના છે અને આ ચિત્રો છે એ રાણીના કુટુંબના છે. તો એની અંદર તફાવત શું જોવા મળે છે? તો જો વેણુનું કુટુંબ છે એમાં મમ્મી છે, સ્ત્રી છે, કંઈક કામ કરે છે અને આ પુરુષ છે એ સફાઈનું કામ કરે છે. અહીંયા 3 જણા સાથે બેસીને જમી રહ્યા છે. અહીંયા છોકરી છે એ રમી રહી છે અને પુરુષ અને સ્ત્રી એ ભેગા બેસી અને છાપું વાંચી રહ્યા છે, પેપર વાંચી રહ્યા છે. રાણીનું કુટુંબ છે એમાં શું છે? તો કે તે રાણીની મમ્મી છે, રાણીના મમ્મી છે રસોઈ બનાવે છે અને અહીંયા જો 2 પુરુષ છે એ જમે છે અને સ્ત્રી છે એ પીરસે છે, છોકરી છે એ પીરસે છે. એ સાથે બેસીને જમતા નથી. પહેલાં પુરુષો જમે છે પછી સ્ત્રીઓ જમતી હોય છે, એવું છે. તો અહીંયા જો સ્ત્રીઓ છે એ બહારનું કામ કરે, પાણી ભરવા જાય છે, બીજું કંઈક જે સામાન લાવવાનું છે એ પણ સ્ત્રીઓ લાવે છે અને પુરુષ છે એ કંઈ કામ એટલું બધું કરતા નથી અને એ એકલા જ સૂઈ રહ્યા છે અને છાપું વાંચે છે. તો આની અંદર પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદભાવ જોવા મળી રહ્યો છે. પુરુષોને ઘરની અંદર વધારે હક મળે છે અને સ્ત્રીઓ છે એ ફક્ત કામ કરી રહી છે. જ્યારે વેણુનું કુટુંબ છે એની અંદર એવું જોવા મળતું નથી. તો એ તફાવત છે એ આપણે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો છે. તો અહીંયા આપણે એ લખેલો છે કે રાણીના કુટુંબમાં બધા જ કામ સ્ત્રીઓ જ કરતી જોવા મળે છે, જ્યારે વેણુના કુટુંબની અંદર કુટુંબના બધા ભેગા મળીને કામ કરે છે. બીજો તફાવત છે, રાણીના કુટુંબમાં પુરુષ સ્ત્રીનો ભેદભાવ જોવા મળે છે અને વેણુના કુટુંબમાં પુરુષ સ્ત્રી બંને સમોવડિયા બનીને રહેતા જોવા મળી રહ્યા છે. તો આવો એ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો હતો. આગળનો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા અ અને બ વિભાગની અંદર જે માહિતી આપેલી છે એને આપણે જોડવાના છે. તો અહીંયા આગળ કાંઈ જે અ, બ, ક, ડ કાંઈ લખેલું નથી, તો અહીંયા આપણે લખી નાખીએ એટલે જોડકા જોડવામાં આપણે જવાબ લખવામાં અહીંયા જવાબ લખવાના તો સરળતા રહે. તો અહીંયા લખીશું ક, ખ, ગ, ઘ અને ચ. બરાબર છે. તો હવે એને આપણે જોડીએ. તો પહેલું છે 1. તો 1ની સામે શું આવશે? તો કે મધ છે. મધ એ આમાંથી શું મળશે? તો કે એક ગળ્યો ખોરાક છે, એક ગળ્યો ખોરાક છે. તો એની સામે આપણે લખીશું ચ. બીજું છે ગાજર. તો એ શું છે? એક વનસ્પતિનું મૂળ છે એટલે કે ગ આવશે. તો બીજું એની સામે ગ.
ત્રીજું, ચોથું અને પાંચમું. તો એમાં ત્રીજું છે અરડુસી. તો એ શું છે? તો એક ઔષધીય વનસ્પતિ છે. તો એની સામે આપણે લખીશું ક. ચોથું છે ઈંડા. તો એક પ્રાણીજન્ય ખોરાક છે, પ્રાણીજન્ય ખોરાક. તો ત્યાં આપણે લખીશું ક. પાંચમું છે ચોખા. ચોખા શું છે? તો કે એક વનસ્પતિજન્ય ખોરાક છે તે. તો એમાં લખીશું ઘ. આવી રીતે જોડકા જોડવાના છે. આગળ અહીંયા વિધાનો છે એ ખરા ખોટા આપણે કહેવાના છે. તો ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એમાં પહેલું છે દૂધ પ્રાણીજન્ય ખોરાક છે. દૂધ છે એ પ્રાણીજન્ય ખોરાક છે કે નહીં આપણે કહેવાનું છે. જો સાચું હોય તો ખરાનું નિશાન કરવાનું છે, ખોટું હોય તો ચોકડી કરવાની છે. તો એ સાચું છે કેમ કે એ પ્રાણી પાસેથી આપણને મળે છે એટલે એ પ્રાણીજન્ય ખોરાક છે. બીજું છે લીંબુ એ વનસ્પતિનું મૂળ છે. લીંબુ એ વનસ્પતિનું મૂળ નથી, તો ખોટું આવશે. આગળનું છે તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે. તો એ સાચું આવશે. ચોથું છે ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ. તો સાચું છે. તો આવી રીતે એના જવાબો લખવાના હતા. આગળ પ્રશ્ન 5 છે, નીચેલા આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી દોરો. જે શબ્દો અહીંયા 4 શબ્દો આપેલા છે એમાંથી જે શબ્દ અલગ પડતો હોય તેના નીચે આપણે લીટી દોરવાની છે. તો પેલું છે લીંબુ, નારંગી, લસણ અને કેરી. તો આમાંથી શું અલગ પડે છે? લીંબુ, નારંગી, લસણ અને કેરી. અને કઈ રીતે અલગ પડે છે એ આપણે લખવાનું છે. તો લસણ છે એ અલગ પડે છે. શું કામ અલગ પડે છે? તો કે આ બધા જે બીજા બધા છે એ વનસ્પતિના ફળ છે અને આ એક છે એ મૂળ છે. શું છે? મૂળ છે, એટલે એ અલગ પડે છે. આગળ છે મધ, માંસ, ઈંડા અને કેળા. તો એમાંથી શું અલગ પડ્યું? તો કે કેળા અલગ પડ્યું. કેમ એ અલગ પડ્યું? તો કે આ બાકીના 3 છે એ પ્રાણીજન્ય ખોરાક છે, પ્રાણીજન્ય, અને આ એક વનસ્પતિજન્ય ખોરાક છે એટલે તે અલગ પડે છે. આગળનું છે કોબીજ, હળદર, અજમો, મરચું પાવડર. તો એમાં શું અલગ પડ્યું? તો એમાં કોબીજ અલગ પડ્યું. કેમ અલગ પડ્યું? તો કે આ બાકીના 3 છે તે મસાલા છે અને આ એક શાકભાજી છે એટલે અલગ પડે છે. ચોથું છે વટાણા, મગ, રીંગણ અને ચણા. એમાંથી શું અલગ પડ્યું? તો કે એમાં રીંગણ અલગ પડે છે. શું કામ અલગ પડે છે? તો કે તે બાકીના 3 છે એ કઠોળ છે અને રીંગણ છે એ શાકભાજી છે. તો આવી રીતે એના જવાબ લખવાના હતા. આગળનો પ્રશ્ન છે, તો એમાં થોડુંક વધારે લખવાનું હતું એટલે મેં એના જવાબો છે એ પહેલેથી જ લખીને રાખ્યા છે જેથી લાંબો બહુ વિડીયો ન થાય. તો પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, તમારા કુટુંબના સભ્યો ઘરના કયા કયા કાર્યો કેવી રીતે કરે છે? કેવી રીતે કામ કરે તો તમને ગમે? ઘરના કાર્યો કેવી રીતે તમારા કુટુંબના સભ્યો કરે તો તમને ગમે? તેનો જવાબ છે અમારા કુટુંબના સભ્યો ઘરના કાર્યો બધા ભેગા મળીને કરે તો અમને ગમે. બીજો પ્રશ્ન છે, તમે ઘરના સફાઈ કાર્યમાં કેવી રીતે મદદ કરો છો? તેનો જવાબ છે હું ઘરમાંથી કચરો સાવરણીથી સાફ કરીને કચરા પેટીમાં નાખું છું. ત્રીજો પ્રશ્ન છે, આપણે ખોરાક શા માટે લઈએ છીએ? એનો જવાબ છે આપણે અલગ અલગ કાર્યો કરવા માટે, શક્તિ મેળવવા માટે ખોરાક લઈએ છીએ. ચોથો પ્રશ્ન, તમે જાણતા હોય તેવી વનસ્પતિ, ઔષધીય વનસ્પતિના કોઈ પણ 5 નામ લખો. આપણે જાણતા હોય એવી ઔષધીય વનસ્પતિ એટલે કે દવા તરીકે ઉપયોગમાં લેવાતી હોય એવી વનસ્પતિ. તો અહીંયા આપણે 5 નામ લખ્યા છે: તુલસી, લીમડો, અરડુસી, કુવારપાઠું અને અજમો. આ સિવાયની પણ ઘણી બધી ઔષધીય વનસ્પતિ હોય છે જે તમે આ સિવાયની પણ લખી શકો.
આગળનું પ્રશ્ન 7 છે, આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ, ફૂલ, બીજ, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીં આપેલા ખોરાકની સામે તે વનસ્પતિનો કયો ભાગ છે તે લખો. તો આ જે ખોરાક આપેલા છે એ વનસ્પતિનો કયો ભાગ છે? આમાંથી આ જે આપેલા છે એમાંથી ફળ, ફૂલ, બીજ, મૂળ, પ્રકાંડ અને પર્ણ એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલા છે કેળા. તો કેળા છે એ શું છે? તો કે તે ફળ છે. તો અહીંયા આપણે લખીશું જવાબમાં ફળ. પછી કોફી. તો કે કોફી શું છે? તો કે તે પ્રકાંડ છે. ચોખા તો એ બીજ છે. પાલક. પાન છે ઘઉં. બીજ છે બીટ. મૂળ છે પછી ગાજર પણ મૂળ છે. ડુંગળી પણ મૂળ છે. પછી ટમેટા ફળ છે. હળદર મૂળ છે. કોબીજ પાન છે અને આદુ મૂળ છે. તો આવી રીતે એના જવાબ લખવાના હતા. આગળ પ્રશ્ન 8 છે, તમારા કુટુંબના કયા સભ્યો ઘરના કયા કાર્યો કરે છે કે કયા કાર્યમાં મદદ કરે છે તે જણાવો. તો એમાં એ પણ જવાબ મેં લખીને રાખ્યા છે. તો પેલું છે માતા. તો માતા ઘરની અંદર કયા કયા કામ કરે છે? જો તમારા ઘરની અંદર લખવાનું છે. આ નમૂના રૂપે અહીંયા લખેલું છે. તમારા ઘરની અંદર જે તમારા કુટુંબના સભ્યો જે કામ કરતા હોય એ તમારે અહીંયા લખવાનું છે. માતા તો સફાઈ, રસોઈ, કપડાં ધોવા અથવા તો ખેતી કામ કરતા હોય તો વાડીએ પણ જતા હોય છે. તો એ બધું કામ છે એ માતા ઘરે કરે છે. પિતા તો વાડીએ જવું, સફાઈ કરવી અથવા વાડીએ જવું એની જગ્યાએ તમારા પપ્પા કોઈ બીજો જ વ્યવસાય કરતા હોય તો તે લખવાનો છે. પછી તમે શું કરો છો? તો કે સફાઈ કરવી, વાસણ સાફ કરવા, રસોઈમાં મદદ કરવી, એ બધું કામ તમે ઘરની અંદર જે જે કામ કરતા હોય એ બધા અહીંયા લખી શકો. પછી તમારા ભાઈ અથવા બહેન તો કે બજારેથી વસ્તુ લેવા જવું, રસોઈ કરવી, કપડાં ધોવા વગેરેમાં મદદ કરવી, એ બધું કામ છે એ કરતા હોય. તો દાદા દાદી તો દાદા દાદી મોટા ભાગે બહુ વધારે કામ ન કરતા હોય. તો કે થોડીક સફાઈ કરવી, શાકભાજી કાપવું વગેરે જેવા નાના નાના કામ છે દાદા દાદી ઘરની અંદર કરતા હોય. આગળ અહીંયા એક કોષ્ટક આપેલું છે. તેમાં ખોરાકના નામ શોધી નીચે આપેલી ચાવી સામે લખો. તો અહીંયા જે આપેલું છે, અહીંયા જે વિગત આપેલી છે તેના આધારે આની અંદરથી એ ખોરાક છે એ આપણે શોધવાના છે અને અહીંયા લખવાના છે. તો પેલું લખીએ આપણે એક પ્રકારનો મસાલો. તો એક પ્રકારનો મસાલો, આમાંથી આપણે એક પ્રકારનો મસાલો શોધીને લખવાનો છે. તો એક પ્રકારનો મસાલો અહીંયા જોઈ શકાય છે હળદર. તો અહીંયા આપણે રાઉન્ડ કરવાનું છે અને અહીંયા લખવાનું છે હળદર. બીજું છે મધમાખી એકઠું કરે એટલે કે મધ થાય. તો મધ આમાંથી ગોતવાનું છે. ક્યાં છે? તો કે અહીંયા છે. તો અહીંયા લખીશું મધ. બીજું છે એક પ્રકારનું અનાજ. તો આમાંથી આપણે એક અનાજ ગોતવાનું છે. અનાજનું નામ. તો કે અનાજનું નામ ક્યાં છે? તો કે અહીંયા છે મકાઈ. તો અહીંયા લખીશું મકાઈ. આગળ એક પ્રકારનું કઠોળ. તો એક પ્રકારનું કઠોળ આમાંથી ગોતવાનું. તો જો અહીંયા છે મગ. તો અહીંયા આપણે ગોળ કરીશું અને અહીંયા લખીશું મગ. આગળ છે પ્રાણીજન્ય પેદાશ. પ્રાણીજન્ય પેદાશ. તો આમાંથી પ્રાણીજન્ય ખોરાક હોય એવો કયો છે? તો કે આ દૂધ. તો તે દૂધ છે આપણને પ્રાણીઓ પાસેથી મળે છે. તો અહીંયા લખીશું દૂધ. આગળ છે એક શાકભાજી. શાકભાજી કયું છે આમાંથી એક શાકભાજી ગોતવાનું છે આપણે. તો અહીંયા છે ભીંડા. ભીંડા એક શાકભાજી છે. આગળ એક સૂકો મેવો. સૂકો મેવો આમાંથી આપણે એક શોધવાનો છે. ક્યાં છે? તો કે અહીંયા છે કાજુ. કાજુ. આગળનું છે એક કંદમૂળ. કંદમૂળ આમાંથી આપણે એક શોધવાનું છે. તો કે કંદમૂળ શું છે?
તો કે અહીંયા એક લખેલું છે બટાટા. તો બટાટા છે એ કંદમૂળ છે. અહીંયા જવાબ આપણે લખીશું બટાટા. આગળનું છે એક ઔષધીય છોડ. ઔષધીય છોડ જો અહીંયા છે તુલસી. તુલસી છે એક ઔષધીય છોડ છે. આગળ એક વૃક્ષ. આમાંથી એક વૃક્ષનું નામ આપણે શોધવાનું છે. તો ક્યાં છે? અહીંયા છે લીમડો. આવી રીતે એના જવાબ છે લખવાના હતા. આગળ છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 10. આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. શા માટે આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? શું કામ? તો કે એનો જવાબ છે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી પોષક તત્વો જુદા જુદા ખોરાકમાંથી આપણને મળે છે. તેથી આપણે જુદો પ્રકારનો દરરોજ અલગ અલગ ખોરાક એટલે કે સમતોલ આહાર લેવો જોઈએ. તો આ સ્વાધ્યાયની અંદર આટલા પ્રશ્નો હતા તેની આપણે સમજૂતી મેળવી લીધી છે.